આ છે અંબાજીનું મંદિર। અત્યારે બી માતાજી સાથ સાથ બેઠેલા જ છે। માનું હૃદય અહીંયા। અંબાજી આવો તો અંબાજીના પ્રસાદી લેતા જાજો। અહીંયા મફત જમવાનું છે, નિઃશુલ્ક છે ને અહીંયા સારી સારી વાનગીઓ બને છે। જય આવો દોસ્તો, આપણે બહારથી જ આપણે દર્શન કરીએ। મોબાઈલ એલાઉડ નથી। આપણે જોરથી આપણે બોલશું, બોલ મારી અંબે જય જય અંબે। કમેન્ટના અંદર જરૂર લખજો, બોલ મારી અંબે જય જય અંબે, જય અંબે। આ વિડીયોના અંદર બન્યા રહેજો। ચાલી આપણે જઈએ છીએ ગબ્બર। આપણે ગબ્બર પહોંચી ગયા છીએ। આ 51 શક્તિપીઠનું માર્ગ છે। અહીંથી 51 શક્તિપીઠ જવાય છે ને બીજી તરફ આ જાય રહ્યું છે ગબ્બરના તરફ। ઉપર ચડવા માટેના લોકો એકબીજાના સાથે જઈ રહ્યા છે અને આ છે લિફ્ટની સુવિધા। લિફ્ટના અંદર જઈને લોકો ઉપર તો ભાઈઓ એવું કહેવામાં આવે છે કે અત્યારે આજે તમે જ્યોત જોઈ રહ્યા છો, આ જ્યોત જે દિવસે માતાજી આવ્યા હતા એ દિવસની અત્યારે પણ ચાલુ છે અને આ જ્યોતની અંદર ઘણા બધા ચમત્કારો પણ થતા હોય છે। તો ચાલો સૌથી પહેલા તમે માં અંબાના દર્શન કરી લો। દર્શન કરીને જય અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા। ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના। હવે આપણે નીચે જઈ રહ્યા છીએ। જ્યારે આપણે નીચે જતા હતા ત્યારે આપણને કેટલાક હનુમાન દાદાના દર્શન થાય છે। તેઓ આરામથી ઝાડની ઉપર સૂતા હોય છે। ચારે બાજુ જંગલ છે ઘટાદાર અને આવી લીલાછમ જંગલની વચ્ચે લીપ આમથી આમ જતી હોય છે અને લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। તો આપણે પણ માતાજીના દર્શન કરી દીધા છે ને હવે લગભગ 1:30 કે 2 વાગી ગયા છે ને આપણે હવે નીચે ઉતરી ગયા છીએ ઓલમોસ્ટ। તો હવે સૌથી પહેલાં આપણે જમવા જઈએ અને જમવામાં તમે જોઈ શકો છો કે મિત્રો 4 જાતના શાક હતા। એક હતું એ ભાઈ શું કહેવાય આપણે મિક્સ સબ્જી, ચણા મસાલા હતા અને એની સાથે સાથે મિત્રો સેવ ટામેટા અને છેલ્લે હતું આપણે બટાકાનું જે કહેવાય ને શાક એ હતું અને શીરો અને રોટલી ને છાશ। આ બધું મિત્રો ખાલી 5 કે 10 રૂપિયામાં તમને મળી જશે। માતાજી તરફથી જે આજુબાજુને તમે કોઈને પૂછો તો મળી જશે।
તો ભાઈઓ મેં તમને આજના વિડીયોમાં આખા ગબ્બરની મુલાકાત કરાવી, માતાજીના દર્શન કરાવ્યા અને હવે જે તમે જોઈ રહ્યા છો આ 51 શક્તિપીઠ છે ને આનો વિડીયો તમને આગલા કેટલાક દિવસોમાં મળી જશે, કેમ કે આ વિડીયો આની અંદર મૂકીશ તો બહુ મોટો થઈ જશે. તો 51 શક્તિપીઠનો વિડીયો આખો અલગથી મૂકીશ, જેમાં 51 મોટા મોટા મંદિરો છે ને અહીંયા કાલ માધવ, શ્રી પર્વત, આવા ઘણા બધા પર્વતો છે. તો એ પણ તમને નવા વિડીયોમાં આપીશ. તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.